ગુજરાતના સ્માર્ટ સિટી ગાંધીનગરમાં શિવજીના મંદિરને પણ સ્થાન નથી. સરગાસણ વિસ્તારમાં લોકોએ આસ્થા સાથે બનાવેલ ભોલેનાથનું પવિત્ર સ્થાન, જ્યાં વર્ષોથી સેવા પૂજા થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. સરકાર ગરીબોના ઘરોથી લઈને ધાર્મિક સ્થળો સુધી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તોડી રહી છે. શું તમને લાગે છે આ કાર્યવાહી યોગ્ય છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. જય હિન્દ, જય ભારત, ભારત માતાની જય. સરગાસણના રહેવાસી છું. અહીંયા અમે 2 વર્ષથી રહેવાયા છે. અહીંયા અમે ભક્તિ ભજન કરીએ છીએ, કીર્તન કરીએ છીએ અને શિવની પૂજા કરીએ છીએ. બધા આજુબાજુની બધી સોસાયટી બહેનો ભાઈઓ બધા અહીંયા દર્શન કરવા આવી છીએ. તો કોઈ અમારો દુર્યોધન ઉભો થયો છે તો અહીંયા બધા અમારા આજે બધું અમારું રાવણ બધું કરવા આવ્યો છે. જો આ બધું નાશ કરવા આવ્યો છે એનો પણ નાશ થવો જોઈએ. મારું નામ ઉષાબેન પટેલ. હું સરગાસણમાં જ રહું છું, તીર્થજનનમાં. અમારું એટલું જ અપીલ છે કે અહીંયા પહેલા કંઈ જ હતું નહીં. અમે આવ્યા એ વખતે આ જૂનું વર્ષો પુરાણું મંદિર હતું અને આ મંદિરનું શિવલિંગ હું 3 વર્ષથી અહીંયા આવી છું. પછી ધીમે ધીમે અમને એવું લાગ્યું કે હવે સિનિયર સિટીઝન અહીંયા આવે છે તો આપણે થોડું ઘણું ડેવલપ કરીએ અને અહીંયા આગળ એમનું બેસવાનું કરીએ. તો અમે થોડું ભજન કીર્તન કરીએ છીએ. બીજું કંઈ અમારું અહીંયા દબાવવાની કોઈ જેવી અપીલ નથી કે અમે દબાવી દઈએ. પણ આ લોકોને એવું કેવું છે કે જે અધર પાર્ટી છે એને એવું કેવું છે કે આ દબાણ કરવા માંગે છે, આ સિનિયર સિટીઝનો આ જગ્યાને હડપવા માંગે છે, પણ એમાંનું કંઈ જ છે નહીં.